ઉનાળાનો સમય છે, સૌ કોઈને તડકો લાગતો હોય છે, ત્યારે અમે આ ચોટીલા હાઈવે ઉપર જે જતા હતા અને ચોટીલા હાઈવે ઉપર અમને જે આ તમને હું દ્રશ્યો બતાવું છું કે આ કેરીની સિઝન છે, અત્યારે ઉનાળામાં સૌ કોઈ લોકોને કેરી છે તે ખાતા હોય છે, ત્યારે આપણે જોઈ શકાય છે કે આ હાઈવે ઉપર આવો જે આ ધોમ તડકો પડી રહ્યો છે, આપણે બહાર નીકળવું પણ મુશ્કેલ પડી જતું હોય છે. આમાં 44 ડિગ્રી તાપમાન હોય છે, તેમાં પણ આ જે નાના વેપારીઓ છે તે વેપાર કરતા હોય છે. આપણે વેપારી સાથે વાત કરશું. ભાઈ, શું નામ આપનું અને કેટલા સમયથી અહીંયા તમે બેસો? રાહુલભાઈ નામ છે મારું, અને અમે અહીંયા 6 થી 7 વર્ષથી ધંધો કરીશું, એટલે એમનામાં અમારી રોજગારી નહીં રહી જતી હતી, પણ આ વખતે તો કેરીમાં થોડુંક કેવરાવે છે. કમોસમી વરસાદ થયો તો એના લીધે નુકસાની છે ખેડૂત? નુકસાની તો એ આપણે તો એવું કાંઈ નથી દેખાતું, પણ ખેડૂતને એ તો નુકસાની હોય કદાચ. આપણે તો વેપારી છે, એટલે આપણે વેપારીને મજૂરી આપણે એમ નીકળે, એટલે આમાં અમારે આજુ ખાલે થોડીક શું છે કે ડબલ મહિના કર્યા છે ને, એટલે ડબલ મહિનામાં આજુ ખાલે વેપારમાં થોડુંક કેવરાવે છે, માલ થોડોક જાજો ભરાય છે, એટલે શું કે એના કારણે માલ ભરાઈ જાય થોડો થોડો, એટલે પછી અત્યારે લેવલ ઓછું. પાછું આ વખતે કેવા કરતા? સારામાં તો આ વખતે તો તેજીમાં છે, સારું છે, ખેડૂતને સારું છે, પણ અત્યારે થોડુંક મંદી પડી છે, નકર 800, 1000, 1200 રૂપિયા લગીની ખેડૂતને રોજગારી નીકળી જાય. આખો દિવસ અહીં તડકે બેઠા હો અને આમાં રોજગારી કઈ રીતના નીકળે? રસ્તા ઉપરથી લોકો જતા હોય, પસાર થતા હોય, ત્યારે તમારો માલ છે તે જોઈને લેતા હોય છે, તો લોકોનો કેવો પ્રતિસાદ? લોકો તો જેને અમુક લઈ જાય, જેને ફાવે એને લઈ જાય, અને બાકી તો અત્યારે કેરી તો બધી જડે જ છે, એટલે ઓછું છે વણ થોડુંક લેવલમાં, એવી રીતના છે. ગયા વર્ષે વેપાર સારો હતો કે આ વર્ષે સારો? ગયા વર્ષે સારું હતું, આ વખતે થોડુંક મંદુ છે અહીંયા અમારા માટે. અહીંયા રોડ હાઈવે ઉપર અમે બેઠા છે ને, એટલે એના માટે થોડુંક મંદુ છે. જી ચોક્કસથી હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે આજે કેરીનો વેપાર છે તે હાઈવે ઉપર આવા ધોમ તડકામાં છે તે કરી રહ્યા છે. 44 ડિગ્રી જે તાપમાન પડતું હોય છે, તેની વચ્ચે આપણે જોઈ શકાય છે કે મહિલાઓને જે પ્રોત્સાહન મળતું હોય છે, ત્યારે એક મહિલા બેન છે જેઓ આ કેરીના વેપાર માટે બેઠા છે અને કે પુરુષની સમોવડી થઈને કામ કરતા હોય છે. ત્યારે આપણે મહિલા સાથે વાત કરીશું. બેન, આ મહિલાઓ છે તે ખૂબ આગળ વધતા હોય છે, ખાસ કરીને આવા ધોમ તડકામાં એક મહિલા અહીંયા બેઠા છે અને વેપાર કરે છે, શું લાગે છે? વેપાર કરવો જરૂરી છે, પોતાના ધણી હોય એમને સાથ આપવો પણ જરૂરી છે, પણ અત્યારે અમારે મોંઘો માલ આવી જાય અને લોકો માંગે કે અમે લાવ્યા હોય એ ભાવમાં પણ માંગે. ઈ નો જોવે કે અમે મહેનત કેટલી છે, આમાં મહેનત કેટલી પડે છે, તાપમાં કેટલું રહેવું પડે છે, તો અમે ખાલી 100 રૂપિયા ફેરે અમે ભાવ માંગીને તોય કોક અમુક લોકો જ આવે એવા કે હિચકિચાય, આવું બને છે ને તોય રોટી બધી નીકળી પડે અમારી, આમાં નીકળે. એટલે આખો દિવસ આવા તડકાના બેના બેઠા? આખો દિવસ આવા તડકાના બેસી રહીએ. આમાં તાપમાન કે નો લાગે? તડકો આવો હોય છે, લાગે તો કોને કેવા જાવ? 40-45 ડિગ્રીમાં તાપમાન ઘણો લાગે, પણ આ છોકરા હોય એમના માટે નીકળવું જરૂરી છે. આમાં મોટી તબલ છે કે અમે ઓછું ભણેલા હોય ને સાહેબ, એટલે અમારે આમાં આ બધી મજૂરી કરવી પડે. ખરેખર બેન, જોતા હોય છે તો અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, લોકો છે તે મોબાઈલ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યારે એસી વાળી ઓફિસમાં બેસીને કામ કરતા હોય, પણ ખરેખર આજે આપણે પરિસ્થિતિ અત્યારે જોઈ રહ્યા છીએ કે આવા 44 ડિગ્રી તાપમાનમાં પણ તમે અહીંયા બેસીને વેપાર ધંધો કરતા હોય, આ લોકો અહીંયાથી નીકળે એનો પ્રતિસાદ કેવો? આમ લોકો તમારા સાથેનો વ્યવહાર કેવો હોય છે? વ્યવહાર તો બધા સારો જ કરે, પણ લેવામાં થોડું લેવલ ઓછું લાગે, કે એમ થાય કે અમારા પૈસા આ લોકો વધુ કિંમત કરીને લેતા હોય છે, વધુ કિંમત કરીને અમારા એડમાં લેવા જાય, અમારા અહીંથી પહોંચવાના ભાડા થાય, ત્યાંથી અહીંયા પોગાડવી, અમે આટલી મહેનત કરીને ડબલ વાર રિપ્રેસ કરીને અમે કેરી ભરી ખોખામાં, એમાં અમે નવું કવર પણ ચડાવી, એમાં અમારો ખર્ચો લગભગ અડધો અમારો ખર્ચો હોતે કરી જાય. એટલે અમે 700 ની આવી હોય ને તો અમે 1000 ની પેટી વેચી, તો 1000 ની વેચીને તો આમાં લોકો 950 ની માંગે, 900 ની માંગે, અમુક 700 ની માંગે. 700 ની કે માંગતાય બેન, તો એમાં તમે તમારું બોક્સ ફિટ કર્યું, ત્યાંથી લઈ આવવાની મજૂરી, પેટ્રોલ ખર્ચો લાગી જાય છે. તમારા 2-3 વ્યક્તિઓની મહેનત હોય છે ત્યાંથી લઈ આવવામાં, પછી બોક્સ ફિટ અમારા આખા
પરિવારની થઈ જાય. ક્યારેક ક્યારેક અત્યારે વેકેશન છે ને અમારા છોકરા પણ આવે, હમ. અમારા છોકરા પણ મહેનત કરાવી શકે, પણ છતાંય રોજ ઈ મહેનત મજૂરી બધી નીકળી જાય ને વાપરવાના ખર્ચા ચાલે, આમાં કઈ તોંગર ન થઈ જાય, મહેનત કરવી પડે વધુ. પછી આપણે કેરીની હરાજી થતી હોય છે ત્યાં લેવા માટે વહેલા ઉઠીને પણ જતા હોય છે, તો હા. કેટલા વાગે ઉઠી જવું પડે? વેલા 4 વાગે ઉઠીને જાય. 4 વાગે. હા, હજી ચોક્કસથી આ જોઈ શકાય છે કે મહિલાઓ જે છે તે આગળ વધી રહ્યા છે અને પુરુષોને સમૂહ વળી એટલે કે પુરુષોને છે તે ધંધા રોજગારમાં મદદગાર થઈ રહ્યા છે અને કેરીની જે સિઝન ચાલી રહી છે તેમાં 4 વાગ્યામાં તેઓ ઉઠી અને કેરીની હરાજીમાં જતા હોય છે, ત્યાંથી કેરી લઈને પોતાનો વેપાર છે તે આ હાઈવે ઉપર એટલે ધોમ તડકામાં આ ચોટીલા હાઈવે ઉપર છે તેઓ પોતાની લારી છેલ્લા 7-8 વર્ષથી ચલાવી રહ્યા છે અને લોકોને સાથે ખંભેથી ખંભો મિલાવીને સ્ત્રી પણ એક છે તે આગળ આવી રહી છે. કેમેરા પર્સન શ્રદ્ધા સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ.